જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને આજે તમને હોમ ટૂર કરાવી દઈએ. અને તોરણ લગાવવાનું છે, રંગોળી જેવું લગાવવાનું છે, લાપસી ને એવું બધું લગાવવાનું છે. તો આપણે પેલા બધું કરી નાખીએ અને પછી તમને આખું મારું મકાન ઘર બતાવું કે કેવું છે કેવું નહીં. પછી તમે મને કમેન્ટમાં કહેજો. અને પછી આપણે રાતનું જમવાનું બનાવવાનું છે, નાસ્તો બનાવવાનો છે. તો આજના વિડીયોમાં તમને બહુ બધી મજા આવશે. તો ચાલો કન્ટિન્યુ રહેજો, મજા આવશે. દીવા તૈયાર કરે છે. દીવા હાથમાં ગયા છે ને 7 વાગી ગયા છે. અને આજે તો દિવાળીના દિવસો ચાલુ, 11સ થઈ ગઈ છે. તો બધાને હેપી 11સ. અને જો બેન દીવા ચા કરવા મળ્યા છે. તો ચાલો દીવા ગોઠવી દે ને પછી પાછી. તો જો મમ્મી દીવાબત્તી કરે છે અને બા દીવા મૂક્યા છે. હાલો બતાવું તમને. તો મમ્મી દીવાબત્તી કરી લે. તો અહીંયા 2 દીવા અહીંયા મૂક્યા, 2 દીવા બારીમાં અને 3 દીવા દાદરે. તો આપણે દીવા મુકાઈ ગયા છે. હવે ગલોબ ને એવું નાખવાનું છે. કલર વાળો બતાવું ને બહાર નાખવાનું છે. તો ચાલો આપણે નાખી દઈએ પછી મળું. બેન ગ્લોબ ચડાવે છે પણ એનાથી છે ને હાથ આમ તો નથી, થોડોક ટૂંકો પડે છે. જો ખુરશી ઉપર ચડી છે ને તોય જો મમ્મી પડશે. સારું હાલો હું પેલા હરખો ચડી. મમ્મી પાછું હરખું કરવા ગયા છે. થઈ ગયો. થઈ ગયો? હા થઈ ગયો. આપણું મસ્ત હેરીમાં પ્રકાશ પડવા મળ્યો છે. હવે લેમ્પ તો ગોઠવાઈ ગયો ને. હવે મમ્મીને છે ને તોરણ ને એવું ટીંગાડવાનું છે. કા હા તોરણ ને એવું ટીંગાડી દઈ. તોરણ લાવી હતી તમને ખોલીને બતાવું કેવા છે. જો આ મોરવાળા છે, બહુ મસ્ત છે. અને આ 2 હાફું છે. અને આ મોટું મેન દરવાજે લગાવવા દે મોટું તોરણ લીધું હતું. બહુ મસ્તીનું લીધું હતું. જો કેવું સરસ લીધું છે. અને 2 બાજુ એની હાફું હતું સરસ છે. આવી રીતે 2 બાજુ હાફું વતન આવે ને આવી રીતે લગાવવાનું આવે. પણ મારે છે ને મેન દરવાજો થોડોક નાનો છે, તોરણ થોડુંક મોટું આવી ગયું છે. એટલે આ તોરણ તો નહીં બા આ વખતે લગાવી શકું. અને આ વખતે મારે પાછું જૂનું લગાવવું પડશે. હાલો જૂનું તોરણ તો પેલા લગાવી. તોરણ લગાડવા માંડ્યા છે. આ તોરણ જ આ મોટું જ પડે છે. આને તો આપણે બેવડું વાળીએ છીએ. ઓલાને બેવડું કેમ વાળવું એવું થાય. જો તોરણ બંધાઈ ગયું છે. આપણું તોરણ લગાડાઈ ગયું છે. હવે આ તોરણ પાછા મૂકી દેવાના હંકેલીને. મમ્મી છે ને તોરણ બાંધે. બાંધી દીધું છે ને આપણે બાંધી તોરણ. જો ઘૂઘરી વાળું છે આપણે તોરણ. રાતે ખખડાય ને એમ થાય ભૂત આવ્યું. મેં કીધું ખાક છે ને એ અંદર રાખો ને, કારણ કે 2 નકુસા છે નહીં, એક જ છે એટલે. તો જો બીજામાં નાખો. કેવી લાગે છે કમેન્ટમાં કહી દેજો. આમ તોરણ તો બહુ મોટું હતું કે અહીંયા નું આવ્યું. હાલો રંગોળી જેવું પેલા લગાવી દઈએ પછી લાગતું ને ઉખેડવા નથી મળતું. તો જો રંગોળી ચોટાડવાનું કામકાજ ચાલુ કરવાનું છે. અત્યાર સુધી મળતો નતો કટકો મળ્યો તો અડધો કટકો નીકળી ગયો. એમાં શું છે, આપણે બહાર તો કલરની રંગોળી દોરવાની છે. ઘરમાં તો કલરની રંગોળી આપણે કેમ દોરશું? એટલે આપણે છે ને આ તૈયાર રંગોળી લાવ્યા છીએ. તો એ આપણે મસ્ત ઘરમાં ચોટાડી દઈએ. આપણે દોરવી હતી ઘરમાં એમ. પોતું મારો એટલે હારા મારી દો ગણેશની નથી પડી ને સરસ લગાવાઈ ગઈ છે. પેલા હાથિયાને ઓમ પાઈ દે ને હારે અહીંયા લગાવી દઉં પેલા. તો જો આપણી રંગોળી મસ્તીની થઈ ગઈ. સરસ રંગોળી લગાવી સાથિયા અને પગલા આપણે છે ને મેચિંગનું જ લીધું છે. અને આ લાપસુભાઈ મેચિંગનું જ લીધું છે. તો લગાવી દઈએ પેલા. આપણે અત્યારે લગાવી રેસર ઠીક છે ને આપણે ઘરની ફેવિકિક લાવીને પાછા લગાવશું. કારણ કે આ ફેવિકિક છે ને
સારી ન લગાવી ઉખડી જાય એટલે પોતા મારતા હોય ને અને આપણે સાઈડમાં રાખશું એટલે વાંધો ઓછો આવશે. એટલે આપણે લેવલ બરોબર છે ને. અને સરસથી આપણે પગલાં લગાવાઈ ગયા છે. પહેલાં આપણે પગલાં લગાવી દીધા છે. હવે આપણે બાજુમાં સ્વસ્તિક લગાવી દઈએ. પછી વચ્ચે જે આપણે બાકી રહી દોરશું રંગોળી દોરીને ત્યારે. તો ચાલો છો આપણે મસ્તીના લક્ષ્મીજીના પગલાં ને સાથીઓને ચોંટાડી દીધી છે. આ બેણે બહારના બેણેથી લગાવવાનું છે. તો ચાલો છો આપણે મસ્તીના લક્ષ્મીજીના પગલાં ને સાથીઓને ચોંટાડી દીધી છે. આ બેણે બહારના બેણેથી લગાવવાનું છે. તો હતો લગાવી દીધો છે અને આ આપણે શુભ લગાવી દીધો. લાભ લગાડવાનું છે તો શુભ લગાવી દીધું છે. બીજો પણ શુભ લગાવી લાભ લગાવી દીધું તો ઓલા પણ શુભ લગાવ્યું ને આ બાજુ આપણે લાભ લગાવી દીધું. તો ચાલો આપણે શુભ લાભ થઈ ગયું. રંગોળી થઈ ગઈ. રંગોળી થઈ ગઈ. હવે મેન ડોર બાકી કા મેન ડોર બાકી આપણે શુભ લાભ લખાઈ ગયું છે ને હવે આ નીચે હાથને મૂકું ને. અમે એટલી દિવાળીની ખરીદી કરી ને તો આ મેન ડોર હાટું લક્ષ્મીજીનો ફોટો લાવતા ભૂલાઈ ગયો છે. હવે કાલ પાછા માર્કેટ જાઉં ને તો કળશ કે લક્ષ્મીજીનો ફોટો જો કંઈ મળી જાય ને તો લેતા આવું. અહીંયા પણ લગાડે છે મેન ડોરે પણ લગાડી દેવાય ને રોજ કા. તો ચાલો આપણે અહીંયા હાથિયા અને લક્ષ્મીજીના તો જો એક હાથીઓ નીકળ્યો હતો સ્ટીકરમાંથી તો એ ગોતીને લગાડી દીધો કા. એક કપોરનો હતો એ લગાવી દીધો છે અને રંગોળી દોરશું પણ હવે રાતે દોરશું તો એ તમને કાલના વિડીયોમાં બતાવશું. સારું તમને અત્યારે હોમ ટૂર કરે. તો ચાલો આ આપણો હોલ છે. હોલમાં તમે હોલમાં જવો અહીંયા ભંગાર પડ્યા છે ગાભા કપડા સવારમાં ધોયા હતા ને તો અંકેલા નથી હજી. ના અમારો એવડો મોટો હોલ છે તમે જોઈ શકો છો. આ અમારો મોટો હોલ ખાલી છે. હોલમાં ઇન્ડોર સોફાને બધી કંઈ રહેતું નથી. હવે નવું લેવાનું છે લેશું પછી આવતી દિવાળીએ કંઈક કરશું. સારું બારીમાંથી પડદો ટીંગાડવાનું અમારે બાકી છે. ચાલો હવે આ અમારું મંદિર છે. મંદિર જોઈ શકો છો ને. આ અમારા દિવાલનો કલર જોઈ લેજો. નવો નથી કરાવ્યો હવે દિવાળી પછી કરાવશું. અને આ આપણો અંદર આવી ગયા એટલે આ આપણો બેડરૂમ છે અને આ બેડરૂમનો ગેટ છે. દરવાજો આપણો બેડરૂમનો. તો જો આ આપણો બેડ છે. બેડ ઉપર કેટલા ઓશિકા અને કેટલો ભાગ ને બધું પડ્યું છે અને અહીંયા આપણે કબાટ ને ટીવી ને બધું રાખી દીધું છે. તો મસ્તીનો આપણો બેડરૂમ છે ને. આ અમારું સિલ્વર પ્લે બટન જે તમારી દયાથી અમને મળ્યું છે. અને આ છે અમારું કિચન. જો તમે અમારું કિચન જોઈ શકો છો. આ છે અમારું ફ્રીજ. અહીંયા બાથરૂમ આવે છે. આ વોશિંગ મશીન. આ ફિલ્ટર. આગળ જાઓ. કિચનનું ફર્નિચર હજી અમારે બાકી છે. ઉપર માળિયાનું ફર્નિચર બધું બાકી છે. હજી અમે ગરીબમાં આવી છીએ. અમે હજી લોકલ માણસો છીએ. મિડલ ક્લાસ. અહીંયા પાછળ ગેટ છે. ત્યાંથી અમારું ટોયલેટ આવે છે અને મોટો વાડો છે પણ અંધારું થઈ ગયું છે એટલે હવે ખોલીને ત્યાં બતાવવાનો મતલબ નથી. કાલે દિવસે બતાવશું. તો આ છે અમારું ઘર. કેવું લાગ્યું છે કમેન્ટમાં કહેજો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. હવે છે ને વિડીયો બહુ લાંબો નથી કરવો અને જો લાંબો કરીશ ને તો તમને જોવાની મજા નહીં આવે. અને મારે રસોઈ બનાવવાની છે અને નાસ્તો બનાવવાનો શરૂઆત કરી દઈએ. તો હવે તમને કાલના વિડીયોમાં પાછું બધું નવેસરથી બતાવશું. તો બસ આજ માટે જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બાય.